સર્વે ભક્તોને ખૂબ જ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને પ્રણામ. ભલા ભક્તો, અમને જાણીને ખૂબ જ દુઃખ થયું કે સાબર ભજન મંડળના ખૂબ જ સક્રિય સભ્ય શ્રી જગદીશભાઈ ડાહ્યાભાઈ પટેલનું અવસાન થયું. વાલા ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે આત્મા ક્યારે પણ મરતો નથી, આત્માનો ક્યારે પણ નાશ થતો નથી. આત્માને આ દુનિયાની કોઈ પણ શક્તિ નાશ કરી શકે તેમ નથી. એમ જગદીશભાઈનો આત્મા પણ અમર છે. તેઓ આજે ભગવાનના ઘરે બેઠા છે અને ભગવાનના જ ઘરે ખૂબ જ આનંદમાં છે. વાલા ભક્તો, મારે અને તમારે પણ એક દિવસ આ મનુષ્યનું શરીર ત્યાગ કરવું જ પડશે. 84 લાખ યોનિમાં ભટક્યા પછી ભગવાન આપણને એકવાર આ મનુષ્યનું શરીર આપે છે, અને તે પણ વિષય ભોગવવા માટે નહીં, પરંતુ આપણા આત્માનો શ્રેય કરવા માટે, આપણા આત્માનું કલ્યાણ કરવા માટે. અમને જાણીને એ આનંદ થયો કે જગદીશભાઈએ મનુષ્યનું શરીર પ્રાપ્ત થયા પછી જે કામ કરવાનું હતું તે તેઓએ કરી લીધું છે. અમને જાણવા મળ્યું કે તેમનો સ્વભાવ ખૂબ જ સરળ હતો, સેવાભાવી હતો અને સાબર ભજન મંડળમાં તેઓ ખૂબ જ સક્રિય હતા. આ દુનિયામાં એવા ઓછા લોકો હોય છે કે જે બીજાના ઉપયોગ માટે ઘસાતા હોય, જે બીજાના સુખ માટે જીવતા હોય છે. પણ જગદીશભાઈનો સ્વભાવ એવો હતો કે તેઓ બીજાના સુખ માટે જીવતા હતા, બીજાના ભલા માટે જીવતા હતા. એટલે આજે આપણે ચોક્કસ કહી શકીએ કે જગદીશભાઈનો આત્મા ભગવાનના ઘરે છે અને તેઓ ખૂબ જ આનંદમાં છે. વાલા ભક્તો, આજના દિવસે આપણે પણ જગદીશભાઈના જીવનમાંથી કંઈક શીખીએ. તેમના જીવનમાં જે કાંઈ પણ સારા સદ્ગુણો હતા એમાંથી આપણે પણ કંઈક પ્રેરણા લઈએ. આજના દિવસે જો આપણે જગદીશભાઈના જીવનમાંથી કાંઈ નહીં શીખીએ તો ક્યારેય શીખશું. માટે વાલા ભક્તો, આજે એક એવો સદ્ગુણ તો જગદીશભાઈના જીવનમાંથી કાંઈક ને કાંઈક શીખજો. અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જગદીશભાઈના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જગદીશભાઈના પરિવારને આવા સમયે ભગવાન ધીરજ આપે, શાંતિ આપે અને એમના મનમાં સ્થિરતા આપે. જ્યારે પણ આવો પ્રસંગ થાય ત્યારે સ્વાભાવિક છે કે આપણા વિચારો અસ્થિર થઈ જાય. પણ વાલા ભક્તો, આવા સમયે આપણે જગદીશભાઈના સમગ્ર પરિવાર સાથે રહેવું જોઈએ. અને કમસે કમ જગદીશભાઈના જીવનમાંથી એક એવી વસ્તુ તો આપણે પણ શીખવી જોઈએ. અંતમાં ભગવાન સ્વામિનારાયણના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ જે જગદીશભાઈને પોતાના ઘરે વિશેષ સુખ આપે, વિશેષ શાંતિ આપે, વિશેષ આનંદ આપે. અને અંતે આપણે પણ વાલા ભક્તો એક દિવસ આ શરીરનો ત્યાગ કરીને ભગવાનના ઘરે જવાનું છે. માટે આજથી તેની આપણે પણ તૈયારી કરવા લાગીએ. અંતમાં ફરી હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું કે બધાને આ દુઃખ સહન કરવાની ક્ષમતા આપે, શક્તિ આપે. સર્વેને ખૂબ જ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને પ્રણામ.